નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સૌથી પહેલા કોણે લખ્યું હતું? શું આ સહસ્ત્ર નામ ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યા હતા કે પછી શું મહર્ષિ વેદવ્યાસે લખ્યા હતા કે પછી આ જ્ઞાન મહાભારતના યુદ્ધ ભૂમિ પર જન્મ્યું હતું? તો શું ખરેખર સહદેવને વિશ્વનો પ્રથમ ટેપ રેકોર્ડર કહેવામાં આવે છે? આજે આપણે આ બધા વિશે વિગતવાર વાત કરીશું। જવાબ જાણીશું કે એવી રસપ્રદ કથા દ્વારા જે મહાભારત, શ્રી કૃષ્ણ અને સહદેવ સાથે જોડાયેલી છે। તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો। મહાભારતનું ભયંકર યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું। કૌરવોનો નાશ થયો હતો, પાંડવોને વિજય મળ્યો હતો, પરંતુ યુધિષ્ઠિરના મનમાં શાંતિ નહોતી। તેમને લાગતું હતું હજારો લોકોના મૃત્યુ માટે તેઓ જવાબદાર છે। તેમના મનમાં સતત પાપ અને પસ્તાવાનો ભાર હતો। એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને લઈને ગયા ભીષ્મ પિતામહ પાસે। ભીષ્મ પિતામહ હજુ પણ બાણોની શૈયા પર સૂતા હતા અને ઉત્તરાયણની રાહ જોઈ રહ્યા હતા। ત્યારે યુધિષ્ઠિરે જીવન, ધર્મ, કર્મ, મોક્ષ અને ભગવાનની ભક્તિ વિશે અનેક પ્રશ્ન પૂછ્યા। યુધિષ્ઠિરનો મહત્વનો પ્રશ્ન હતો, આ સમગ્ર જગતમાં સર્વશ્રેષ્ઠ ભગવાન કોણ છે? કયા ભગવાનનું સ્મરણ કરવાથી તમામ દુઃખ દૂર થાય છે? કયા મંત્રનો જાપ કરવાથી મનુષ્યને કલ્યાણ મળે છે? ત્યારે ભીષ્મ પિતામહે જવાબ આપ્યો, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો। અને ત્યારબાદ તેમણે ભગવાન વિષ્ણુના 1000 દિવ્ય નામોનું વર્ણન કર્યું। આ છે વિષ્ણુ સહસ્ત્ર નામ। અહીંથી શરૂ થાય છે સૌથી રસપ્રદ કથા। વિચાર કરો, તે સમયમાં ના મોબાઈલ હતા, ના કેમેરા, ના કોઈ ઓડિયો રેકોર્ડર। તો પછી ભીષ્મ પિતામહ બોલેલા હજારો નામો આજે આપણા સુધી કેવી રીતે પહોંચ્યા? શું કોઈએ લખી લીધા હતા કે કોઈએ યાદ રાખ્યા હતા? તો મિત્રો કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને પહેલાથી જ ખબર હતી કે ભીષ્મ પિતામહ અમૂલ્ય જ્ઞાન આપવાના છે। એટલે તેમણે તમામ પાંડવોને ધ્યાનથી સાંભળવાનું કહ્યું, પરંતુ ખાસ જવાબદારી સોંપવામાં આવી સહદેવને। સહદેવ માત્ર પાંડવોમાં સૌથી નાના જ ન હતા, પરંતુ તેઓ અત્યંત બુદ્ધિશાળી, શાંત અને એકાગ્રતા મનવાળા હતા। પૌરાણિક માન્યતાઓ અનુસાર સહદેવ પાસે એક અદ્ભુત શક્તિ હતી। તેઓ જે વાત એકાગ્રતાથી સાંભળતા તે તેમના મનમાં કાયમ માટે અંકિત થઈ જતી। તેમની સ્મરણ શક્તિ અસાધારણ હતી। શ્રી કૃષ્ણએ સહદેવને શિવનું ધ્યાન કરવા કહ્યું। ધ્યાન દ્વારા તેમનું મન સંપૂર્ણ સ્થિર બની ગયું। ભીષ્મ પિતામહ બોલતા ગયા અને સહદેવ દરેક શબ્દ પોતાના મનમાં સાચવતા ગયા। આજના સમયમાં આપણે મોબાઈલમાં અવાજ રેકોર્ડિંગ કરીએ છીએ, પણ તે સમયે તો આવી કોઈ વ્યવસ્થા નહોતી। તેથી ઘણા આધ્યાત્મિક વિદ્વાનો પ્રતિકારાત્મક રીતે કહે છે કે સહદેવનું મન જ એક જીવંત ટેપ રેકોર્ડર બની ગયું હતું। જેમ ટેપ રેકોર્ડર અવાજ સાચવી રાખે, તેમ સહદેવ ભીષ્મ પિતામહના દરેક શબ્દને પોતાના મનમાં સુરક્ષિત રાખ્યો। અહીં ટેપ રેકોર્ડિંગ શબ્દનો અર્થ વૈજ્ઞાનિક શોધ નહીં, પણ સહદેવની અદ્ભુત સ્મરણ શક્તિનો પ્રતીક છે। જ્યારે ભીષ્મ પિતામહનો ઉપદેશ પૂર્ણ થયો, ત્યારબાદ સહદેવે સમગ્ર સહસ્ત્ર નામ મહર્ષિ વેદવ્યાસને સંભળાવ્યું। મહર્ષિ વેદવ્યાસે તેને મહાભારતના અનુશાસનના પર્વમાં સ્થાન આપ્યું। એટલે આજે આપણે વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચી શકીએ છીએ। હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે વિષ્ણુ સહસ્ત્રનો નિયમિત પાઠ કરવાથી મનમાં શાંતિ આવે છે, ભય દૂર થાય છે, નકારાત્મકતા ઓછી થાય છે, આધ્યાત્મિક શક્તિ વધે છે
અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ઘણા સંતો, આચાર્યો અને ભક્તોએ વિષ્ણુ સહસ્ત્ર નામના મહિમાનું વર્ણન કર્યું છે. તો મિત્રો, આ કથાનો મુખ્ય સંદેશ માત્ર એટલો નથી કે સહદેવ પાસે અદ્ભુત યાદશક્તિ હતી, પણ એ છે કે જો મન સંપૂર્ણ એકાગ્ર હોય તો જ્ઞાનને સાચવી શકાય છે. આજે માહિતી ઘણી છે પણ એકાગ્રતા ઓછી છે. સહદેવ આપણને શીખવે છે કે ધ્યાન, શાંતિ અને શ્રદ્ધાથી સાંભળેલી વાત જીવનભર યાદ રહી શકે છે. મહાભારતનું યુદ્ધ લગભગ 5000 વર્ષ પહેલા થયું હોવાનું પરંપરાગત માનવામાં આવે છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ પણ હજારો વર્ષોથી ભક્તોના જીવનમાં સ્થાન ધરાવે છે. આજે આપણે કરોડો લોકો દરરોજ તેનો પાઠ કરીએ છીએ. તો મિત્રો, આ હતી વિષ્ણુ સહસ્ત્રની ઉત્પત્તિ, સહદેવની અદ્ભુત સ્મરણ શક્તિ અને પ્રથમ ટેપ રેકોર્ડિંગ તરીકે ઓળખાતી લોકપ્રિય આધ્યાત્મિક કથા. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.